આ શું છે? સવારમાં પાવડર ઉડાડવાની આદત પડી ગઈ છે. તને નથી ખબર પડતી હું કેટલો મોંઘો પાવડર યુઝ કરું છું? અરે પણ મને થોડી ખબર હતી કે તમે હમણાં બહાર આવવાના છો. અને એમ પણ આ તો મારું રોજનું કામ છે એટલે કરવું તો પડે જ ને. ખબર છે કે મને આ ધૂળની એલર્જી છે, છતાં પણ તારી આદત પડી ગઈ છે કે મારું નીકળવાનું હોય અને તારે કચરો વાળવો હોય. અરે પણ જો એવું કાંઈ નથી, હું મારું રોજનું કામ જ કરું છું. તમે છે ને ઊંધું વિચારી બેઠા છો. શું ઊંધું વિચારું છું? તને તો ખબર છે કે આ બધી ધૂળ ને બધી એલર્જી છે. મારી લાઈફસ્ટાઈલ અલગ જ છે, તમારા બધા જેવી ગવાર જેવી નથી મારી લાઈફસ્ટાઈલ. બસ હા ભાભી, બોલવામાં મર્યાદા રાખજો. આ તમને કોઈ સામે જવાબ નથી આપતું એનો મતલબ એમ નથી કે તમારા મનમાં જે આવે એ તમે બોલી જાઓ. અહીંયા આખા ઘરનું કામ કરવાનું ને ઉપરથી તમારું સાંભળવાનું પણ. ચલે જુબાન નીચે. આટલા બધા ઊંચા અવાજમાં મારી સાથે બોલવાનું નહીં, સમજી તું? હજી તો હું ઊંચા અવાજે બોલી જ નથી, શાંતિથી જ વાત કરું છું. અચ્છા? ઊંચા અવાજે વાત કરીશ ને ત્યારે તમારથી અહીંયા ઊભાએ નહીં રહેવાશે. ઓહો, મેડમ ગરીબ ગાયની જેમ બોલે છે. આ છે ને રૂવાબ તારા ધણીને બતાવવાનો, મારી સામે નહીં. શું કામ? જો તમે મારી સામે રૂઆબ બતાવી શકતા હોય તો હું તમને કેમ ના બતાવી શકું? દેરાણી છું એનો મતલબ એમ નથી કે તમારા મનમાં જે આવે તો તમે મને બોલી જાઓ અને હું સાંભળી લઉં. અચ્છા, દેરાણી છે એટલે જેઠાણીની સામે તું ગમે તેમ બોલીશ? હા તો તમે જેઠાણી છો તો આવું બિહેવિયર કરો છો તો પછી હું શું કામ નહીં બોલું? તને ખબર છે કે મારો રોજનો અહીંયાનો રસ્તો હોય એટલે તું જાણી જોઈને અહીંયા કચરો વાળે છે. નહીં વાળીશ. કાલથી એવું હોય ને તો તમે વાળી નાખજો. હું છે ને આ કામ કરવા માટે નથી જન્મી, સમજી તું? હા તો હું આ કામ કરવા માટે જન્મી છું એમ? ઓફ કોર્સ. તમારી સાથે તો છે ને લપ કરવી જ બેકાર છે. તો કરે કોણ છે? કેમ કે શું કરે છે? તને ખબર છે તો અહીંયા નહીં રહેવાનું. મારા નીકળવાના ટાઈમે બધાય દૂર રહેવાનું મારાથી. ખોટો મારો મેકઅપ ખરાબ થઈ જાય છે. હા ખબર છે, તમારો છે ને આ લાખોનો મેકઅપ હોય ને એ ખરાબ થઈ જાય. પણ ભાભી એમ નથી સમજાતું કે તમને આટલો બધો મેકઅપ કરવાની જરૂરત જ શું કામ પડે છે? મને ખબર છે કે જેનું રૂપ સારું ના હોય ને એને જ છે ને મેકઅપના થટેડા કરવા પડે. એ તો એકચ્યુઅલી કેવું છે ને કે તમને મેકઅપ એટલે શું એ ખબર ના હોય ને એટલે તમે આવું જ વિચારો. બાકી તમને શું ખબર મેકઅપ કોને કહેવાય? હા અમને ખબર જ નથી, કારણ કે અમારે છે ને કરવાની જરૂરત જ નથી પડી. ભગવાને મને એટલું સુંદર રૂપ આપ્યું છે ને એની સાથે બુદ્ધિ પણ આપી છે. ઓહો, તને સુંદર કોણે કીધી? મને તો કોઈ જગ્યાએથી સુંદર નથી લાગતી. આ કમળો હોય ને એને પીળું જ દેખાય એટલે તમને તો સારું દેખાવાનું જ નથી. અચ્છા હવે સમજી ગઈ. રાજભાઈને કમળો થયેલો હતો એટલે એમને તું ગમી ગઈ. તમારે જે બોલવું હોય ને એ બોલો, મને કાંઈ ફેર નથી પડતો. તમારા બોલવાથી મારામાં કંઈ ફરક નથી આવવાનો. કેમ? મોટે તાળું વખાઈ ગયું એટલે નથી બોલાતું? ના તારું તો નથી વખાઈ ગયું, પણ છે ને થોડી મર્યાદા. આ મારા મા બાપે છે ને થોડી મર્યાદા શીખવાડેલી છે કે મોટાઓની સામે છે ને બોલવાનું નહીં. ભલે તમે વડીલ થઈને ભૂલી શકો છો પણ હું નહીં. આ મર્યાદા મર્યાદા એટલે શું તને ખબર છે? આવી મોટી મર્યાદા વાળી. હા તો તમને ખબર હોય તો તમે કહી દો ને શું છે મર્યાદા? તમે કોની મર્યાદા રાખો છો? અરે એક મિનિટ, આ હું સવારમાં તમે નથી જોતા? દેખાતું નથી તમને કેટલા ઊંચા અવાજમાં મારી સાથે વાત કરે છે? તું ક્યાં ધીમા અવાજે વાત કરે છે? હા તો હું તો કરીશ જ. જેઠાણી છું, આગળની મોટી વહુ છું. જેઠાણી છો એટલે એનો અર્થ એવો છે કે તારે હુકમ ચલાવવાનો વધારે એમ? જુઓ હું કોઈ હુકમ નથી ચલાવતી. મેં ખાલી એને એટલું કહ્યું છે કે આ પાવડર સવારમાં મારી ઉપર નહીં ઉડાડવાનો. તમને તો ખબર છે કે મારા પાવડરો કેટલા મોંઘા આવે છે. હા બેટા ધ્યાન રાખવાનું. આ ચહેરો કાળો થઈ જશે જો. આ ધૂળથી જો કેવો થઈ ગયો. હા તે થઈ જ જાય. એ ઘર હોય ને ત્યાં છે ને સંપીને બૈરાવે કામ કરવું પડે. અમે કેમ બેવ ભાઈ ધંધામાં સંપીને કામ કરીએ છીએ? સાંભળો શું બોલ્યા તમે? કામ કરવાનું? આ બધા કામ મારા કામ નથી, સમજ્યા? આ બધા કામવાળીના કામ છે, હું કઈ કામવાળી નથી. હા મારા મા બાપે તો મને કામવાળી બનાવીને જ મોકલી છે કે તું સાચું સાસરીમાં બોલી તું તો. એ જ તો કહું છું કે સાસરીમાં જજે ને ત્યાંના બધા દહડા કરજે. બાકી આ ઘરની વહુ હોય ને એવું તો મને લાગતું જ નથી. અને શું કહેતા હતા તમે મને? મર્યાદા. તમને મર્યાદા ખબર છે? આ પોતાના ધણીનું નથી રાખતા તો તમે મર્યાદાની શું વાત કરો છો? ચૂપ, અવાજ નીચે. અમારા બંને વચ્ચે બોલવાની તારે જરૂર નથી, સમજી તું? હા તો મને પણ બોલવાની તમારે જરૂર નથી, સમજી ગયા? બસ શાંતિ રાખ. જોયું? હા જોયું મેં. તું જરાક શાંતિ રાખ ને. બનેવી કેમ છે? અરે બસ એકદમ મજા આવે. બોલ તને કેમ છે? બસ જુઓ હાલ્યા કરે છે આમ અને આમ તમે આમ અચાનક અહીંયા? હું તને પૂછું તું મને પૂછ્યો, તું અચાનક કેમ ભેગો થઈ ગયો અહીંયા? એમાં એવું છે ને કે
મારો મિત્ર અહીંયા નિલેશ રહેશે અને આજ થોડીક મજા જેવું નથી, મેં કીધું ખબર કાઢી આવું. અચ્છા, ભાઈ બંધની ખબર કાઢવી છે. આ બંને એવી દુઃખી થયા ને એની ખબર નથી કાઢવી. અરે તમે દુઃખી થાવ છો એમ? એટલે આમ તબિયતથી નહીં, તો આમ માનસિક રીતે. માનસિક રીતે તો છે ને મગજના દવાખાને દેખાડો. એલા ભાઈ, એમ ગાંડો ન જ. આ તારે બેન મને લાગે ગાંડો કરી દે. મારી બેન ગાંડો કરી દે એટલે હું કાંઈ સમજો નહીં. અરે એને ઘરનું કોઈ કામ નથી કરવું. ઓલું રૂપસુંદરી કેમ હોય, અપ્સરા આવી હોય એમને ટેરથી રહેવું. એને તો ચહેરા પર શું કહેવાય, સ્ક્રીન એ ખરાબ ન થવી જોઈએ એવું છે. બોલ. બહુ કરી આ તો, એટલે એ ઘરના કામ તો કરે છે ને. એટલે ભાઈ ઓલી બિચારી રાજની બહુ કામ કરી કરીને તૂટી જાય છે. અને આને કોને ખબર એમ કે હું નોકરાણી થોડી છું, ઘરના કામ કરું. એમ કરી કરીને ઘરના કામ નથી કરતી. અને પાછું હે રૂપનું તો અભિમાન, એટલે આમ એને ધોળે ન ઉડી જોઈએ. લે એવું? હા, પણ આ તો ખોટું કહેવાય ને. હું એ જ કહું છું. જો ખબર નહીં આ મારા બેનમાં ક્યાંથી અભિમાન આવી ગયું છે. હે, અને હું માનું છું ત્યાં સુધી માણસને કોઈ વાતનું અભિમાન ન કરવું જોઈએ. હે, સાચી વાત છે. પણ હું એમ કહું છું કે જો તમે કાંઈ ચિંતા નહીં કરતા, મારી બેનને હું સમજાવીશ. સમજાવવાની નહીં, પૂરેપૂરી સમજાય. અરે કોઈનું સાંભળતી જ નથી ભાઈ ઘરમાં. અને પછી મને એમ કે મને ઓર્ડર નહીં કરવાનો, મને ઓલો કેમ ઓલું ન કરવો હોય હા મેં એનો એને જેમ હુકમ કરે. બોલ. કેવી વાત કરો છો હા? તમે? આ તો ખોટું કહેવાય ને. હા, પણ હું તમને એમ કહું છું કે તમે મારી બેનને સમજાવ્યા હતા. એટલે એને સમજાવવાની ક્યાં કરે? એ કોઈનું સાંભળતી જ નહીં, એ જ વાંધો છે. સાંભળે તો બે વાર કહું ને, એટલે જ તને કહું છું કે તું એને સમજાય. જો તારથી સમજે તો. મારી વાત સાંભળો. હું જાણું છું કે તમારો પરિવાર કેટલો સારો છે. તમે બધા ભેગા રહ્યો છો ને, તો આનાથી મોટી વાત એ કંઈ ન કહેવાય. બાકી આ સમયમાં તો હું કહેવું તમને, આ સમયમાં લગ્ન થાય ને તરત અલગ બધાય થઈ જાય. જો ભાઈ અમે બે ભાઈમાં એવો હપ છે, અમે હપીને ધંધો કરીએ છીએ. ભેગા છે એ ત્યાં સુખ છે. પણ નાની વહુય સારી છે. બધા ઘરના કામ કરે. પણ આ તારી બેનને કોને ખબર, હું મનમાં કંઈક ભૂસું ગળી ગયું ને તો હું હિરોઈન જેવી. બોલો, એને કાંઈ નથી કહેવાતું. એલા ભાઈ બહુ કર્યો. તમારી આ વાતથી મને બહુ દુઃખ થાય છે. કારણ કે મારી બેનના કારણે તમે બધાય દુઃખી થાવ એ તો ખોટું જ કહેવાય ને. હાલો માણસ રૂપાળું હોય, મેકઅપ કરે કે એવા બધા હરવા ફરવાના શોખ હોય, પણ તો ઘરનું કામે ન કરવું એ વ્યાજબી નથી. બસ ઘરનું કામ તો કરવું પડે ને. પણ એના મગજમાં એમ હશે કે હવે મારે કામ કરવાની ક્યાં જરૂર છે. હા છે જ ને મારી દેરાણી. હે, પણ હકીકતમાં દેરાણી જેઠાણી હોય ને તો એને ભાગે પડતું કામ કરવું જોઈએ. બરાબર છે. પણ આના મગજમાં કોને ખબર હું ભૂસું છે. એક કામ કર, તું મળીને સમજાય. પણ આમ જો આપણે બે મળ્યા, મેં તને વાત કરી ને એ પાછી એને ન ખબર પડો, નહીં તો મારે લોસો થઈ જાય. એક તો બગડાટી થાય છે, એમાં બે વણે વધારે મારે સાંભળવા પડશે. અરે ના ના, તમે એની ચિંતા નહીં કરતા. તમારી કરતાં તો વધારે મને ચિંતા થાય છે. સમજ્યા? હું કાંઈ નામ નહીં દઉં, હું મારી રીતે સમજાવીશ. અને મને વિશ્વાસ છે કે એ હું સમજાવીશ ને એટલે એ સમજી જાય. સારી વાત ભાઈ. હું તો કહું તારી વાતથી સમજીએ તો સારી વાત છે ભાઈ. તારી વાતથી સમજી જાય ને તો એકદમ સારી વાત છે. પણ મને નથી લાગતું કે ઈ કોઈનું માને એવી છે. કોને ખબર, તમે હું એને ખવડાવીને પીવડાવીને મોકલીશ. અરે જો મારી વાત સાંભળજો, એના થકી હું માફી માંગુ છું. અરે તમારે ન માફી માંગે ભલામણ બેન. એ વાત હાશી તમારી, પણ હું એમ કહું છું કે ઘરે એક વ્યક્તિ એવી હોય જ છે જેનાથી પરિવાર છે ને આમ વિખૂટો પડી જાય, બધાને અલગ થવાનું થાય. દુઃખ એ વાતનું છે કે આ બધું મારી બેનના કારણે થાય છે. સમજ્યા તમે? બાકી અત્યાર સુધી બધું હરખું ચાલતું હતું ને. પણ આ અભિમાન છે ને એ માણસને છે ને કમજોર કરી નાખે છે. અભિમાન એવી વસ્તુ છે, એક ઈર્ષા અને એક અભિમાન જીવનમાં છે ને કોઈ દિવસ નહીં કરવાનું. હા, એ બરબાદીનો રસ્તો છે. જો અમારે બે ભાઈમાં હપ છે, અમે હપીને રહીએ છીએ અને અમે રહેવું. બૈરાઓ કદાચ બાંધીને તૂટી પડે ને તો અમને વાંધો નહીં આવે, પણ
સમજી જાય તો સારું. તું આ ઘરની અંદર શાંતિ રહે. આ રોજનો બકવાસ ને કંકાસ થાય ને એ નહીં સારું. ના ના, હાચી વાત છે તમારી. પણ તમે ચિંતા નહીં કરતા. હું છે ને, હું મારી બેનને સમજાવી દઈશ, અને જેથી કરીને તમારી ઘરે છે ને ખોટા ઝઘડા ન થાય. હા, હવે જો આમ મેં તો પછી છે ને આજ સવારમાં બગડાટી ભાળીને, એક તો ધંધે જતા હોય એમાં ઘરમાં કંકાસ ભાળીએ એટલે ધંધામાં મન ન લાગે, એટલે જાજી વાતના ગાડા ભરે. તું ખાલી ને એકવાર સમજાય ને સમજી જાય તો સારું. બરાબર? કાંઈ વાંધો નહીં, તમે કાંઈ ચિંતા નહીં કરતા. હા. તારા વિના મારો દાડો ન જાતો, વેરણ રાતડી લાગે, માલણ વિના મન ના માને કાળજે. એ શું થયું? કઈ નહીં. કઈ નહીં. આટલું સરસ ગીત ગાયું અને તું રિપ્લે ન આપે એટલે કંઈક થયું છે. નહીં તો તું સૂરમાં સૂર પુરાવે. શું થયું છે કહીશ મને? શું કરવું છે હવે આગળ? આગળ એટલે મને આ ઘરમાં રાખવી છે કે નથી રાખવી એમ? કેમ આવું બોલે છે? તને તો આ ઘરમાં રાખવાની જ હોય ને. એમને થોડી કાંઈ લગ્ન કરીને અહીંયા લાવ્યો છું તને? હા, લગ્ન કરીને લાવ્યા છો કે આખો દિવસ ઘરનું કામ કરે કામવાળીની જેમ, અને સાંજે હું ઘરે આવું ત્યારે મારી પ્રેમિકાની જેમ સેવા કરે. અરે પણ મેં તને ક્યાં કહ્યું કે તું કામ કર? હા, તમે તો નહીં કહો ને. તમે તો મોઢું ઉતાવીને નીકળી પડો ઓફિસ માટે. અરે પણ શું થયું છે મને કંઈક માંડીને વાત કરતો ખબર પડે. અને ખોટે ખોટા નાટકો કરતો હોય ને તો આવા નાટકો નહીં કરવાના. આવી મજા નહીં આવે. મજા નથી આવતી, તકલીફ થાય. મારા ચહેરા પરથી તમને લાગે છે કે હું મજાક કરું છું? ના, તારા ચહેરા પરથી તો તું બહુ સુંદર લાગે છે આજે. નહીં સમજી? સાચી જ કંઈ થયું છે? થયું જ હોય ને. આ તમારા ભાભી છે ને મને શાંતિથી જીવવા દે એવું લાગતું નથી આ ઘરમાં. અચ્છા, આગ ત્યાં લાગી છે ને ધુવાડા અહીંયા નીકળી ગયા છે. તો ત્યાં તો ધુમાડા કરાય નહીં ને, કારણ કે એમને તો કાંઈ કહેવાય નહીં. પણ શું કર્યું ભાભીએ? શું કીધું શું તને એમ? મારા રોજના કામ કરતી હોઉં ને એમાં એમણે ટક કરવા જોઈએ. હવે આજે ઝાડુ લગાવતી હતી બહાર, તો ફરિયામાં તો મને કહે કે તું બધું આ ધૂળ ઉડાડે છે મારા ઉપર. તને ખબર છે કે મેં મેકઅપ કરેલો છે, મારો મેકઅપ ખરાબ કરવો છે. હવે મારે ક્યાં એમનો મેકઅપ ખરાબ કરવો હોય? હું મારું કામ કરતી હોઉં. ખબર નહીં, આખો દિવસ લાલ પરી બનીને ફર્યા કરવું છે. આમ મેકઅપ કરવાનો, લિપસ્ટિક લગાડવાની, એના સિવાય બીજું કંઈ આવડતું નથી. આખા ઘરના કામ હું એકલી કરું છું, તેમ છતાંય હું કોઈને કાંઈ બોલતી નથી. પછી મારે ઉપરથી બધાનું સાંભળવાનું પણ એમ. આ ભાભીને શું થયું ને કાંઈ સમજાતું નથી. શું થયું નહીં? હું જ્યારથી આવી છું ને ત્યારથી હું એમને એવા જ જોઉં છું. ખબર નહીં મારા આવ્યા પહેલા તો આ ઘરનું શું થતું હશે. ત્યારે કોણ કામ કરતું હતું? કામવાળી આવતી હતી. બરાબર. તો હવે આ કામવાળી લઈ આવ્યા એટલે એ કામવાળીને રજા આપી દીધી એમ? હું નથી કહેતો. તું મારા પર શા માટે ગુસ્સો કરે છે? હા તો પણ કામવાળી હતી તો કાઢવાની જરૂર નહોતી. અરે પણ મેં થોડી કાઢી. તું મારા પર શું કામ એટલી બધી ચડી જાય છે? આ તો જેને કાઢી હોય ને એને કહી દેવાનું કે એ ઘરની વહુ હોય ને તો હું પણ ઘરની વહુ છું, આ ઘરની કામવાળી નથી. હા, હું કહી દઈશ, ભાભીને સમજાવી દઈશ. હા, સમજે એવું લાગે છે એ વ્યક્તિ? અરે પણ એમના ધણીનું નથી રાખતા તો તમારી વાત માની જ જશે. તો શું કરવું બોલ? ભાઈ પણ બોલતા હતા કે તારો વ્યવહાર સુધાર, આવું નહીં કર, ઘરમાં સંપીને રહેવાનું હોય. મારી સાથે તો પણ ભાઈની સામે પણ ગમે તેમ વાત કરતા હતા. લાગે છે આ ભાભી છે ને બધું બગાડીને બેસવાના છે. હા તો આ ઉંમરે એટલા બધા મેકઅપ કરીને ક્યાં જવું હશે એને? જોયું? આ ઉંમર નહીં, એને તો એમ જ છે કે હજી તો હું 20 વર્ષની કાચી કુંવારી છું, હજી એ મારી સાથે કોઈ પરણવા તૈયાર થઈ જાય એમ છે. હા, એ વાત સાચી છે. પણ હવે ક્યાં ભાઈ ને ક્યાં ભાભી, કેટલો ડિફરન્સ દેખાય છે બંનેમાં. હા, ખબર નથી પડતી ભાભીને પણ કે હવે આ ઉંમરે આવું બધું આવા શોખ કરીને ક્યાં જવું છે. પેલો છોકરો આવશે ને તો એને પણ ખરાબ લાગશે. શોખ હોય તો એનો મતલબ એમ નથી કે બીજાને હેરાન કરવા. તમે તમારો શોખ રાખો ને, હું કંઈ ના પાડું છું એમને મેકઅપ કરવાની, પણ હાથે કરીને હું જ્યાંથી વાળતી હોઉં ત્યાંથી જવાની જરૂરત હોય. આમ બીજા રસ્તા નથી દેખાતા, પછી મારી સાથે લડવાના બહાના શોધે કે તું મારી ઉપર ધૂળ ઉડાડે છે ને આમ કરે છે ને તેમ કરે છે. શાંત થઈ જા તું. શાંત નથી થવાની હું હવે. અરે પણ હું ભાભી સાથે વાત કરીશ, સમજાવીશ. બહુ ગુસ્સો કરીશ તો પાછું માથું દુખવા મળશે. હે, ભલે દુખતું, મરી જાવ ને તોય શાંતિ. હવે તો કંટાળી. શું બોલી? એક ઝાપડ પડી જશે આગળ.
કેટલી વાર ના પાડી છે કે નહીં બોલવાનું આવું? હા તો શું કરું? એક તો ઘરના દહડા કરવાના અને ઉપરથી બધાનું સાંભળવાનું. આ તો એવું જરૂરી છે એવું બોલવું? હા તો બધાનું સાંભળીને હું નહીં આ કંટાળી પણ જાઉં. મેં કહ્યું છે ને ભાભીને સમજાવીશું. ક્યારે સમજાવી રહેશો? આટલા વખતથી કહું છું, એ સમજી ગયા કોઈની વાત? કહું છું કે એ વ્યક્તિ સમજે એ વાત નથી તો તું શાંત થઈ જા. એના કરતાં તો છે ને હું મારા ઘરે જાઉં છું આરામ કરવા માટે. પછી જ્યારે એમને સમજાવી લો ને ત્યારે મને લેવા આવજો. શાંતિ રાખો, ક્યાંય જવું નથી. હું વાત કરી લઉં ભાઈ સાથે અને ભાભી સાથે. હા, જતી રહું ઘરે. હા તો શું કરું? આટલું બધું કામ કરવા છતાંય કોઈને કઈ કદર કિંમત નથી. આખો દિવસ તૂટી જાઉં છું. અરે પણ મેં તને કાંઈ કહ્યું? હું છું ને તારી સાથે. હા તો કાલથી છે ને વહેલા ઉઠી જજો ને કામ કરાવવા લાગજો. અરે હા બાપા, કરાવીશ. બસ તારી સાથે ઉઠી જઈશ. હા તો વાસણ ઘસવાના છે, ચાલો હું ઘસું છું, તમે ધોઈ નાખો. ચાલો. હા ચાલ 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 ચાલ. હા પણ મને હા હાલે ઉતર. બેન. અરે અશોક, તું અહીંયા? હા બેન, મારે થોડુંક કામ હતું ને એટલે હું આવ્યો હતો. કામ અને અહીંયા શું કામ હતું? શું કહેવું, પણ પહેલાં તો મારે તમને છે ને એક વાત કરવી છે. હા તો બોલ ને, એમાં આટલો બધો અચકાય કેમ છે? કારણ કે વાત જ એવી છે. હું એમ કહું છું કે ભગવાને આપણને આ જિંદગી આપી છે તો શાંતિથી જીવી લેવાની હોય ને. હા એટલે તો હું શાંતિથી જીવું છું. તો કોઈના જીવનમાં આપણે અડચણરૂપ થાવી એવું ન કરવું જોઈએ ને. અડચણરૂપ પણ કોણ અડચણરૂપ થાય છે? અરે વાત એમ છે કે બેન, જો હું એમ કહું છું કે તારી દેરાણીને જાઉં છું. બેન વાત એમ છે કે હું તમારી દેરાણીને જોઉં ને તમને જોઉં ને તો મને બહુ પેલું લાગે છે. એટલે તમે ઘરના કામ કરો છો કે નહીં? હું કાંઈ તને ઘરના કામ કરવા લાયક લાગુ છું? પહેલી વાત તો એ કે ઘરના કામ કરવા મને પસંદ નથી. જો આ વસ્તુ ખોટી કહેવાય ને. હા, એમાં શું ખોટી વાત છે? માનું છું કે તમારા દિયરના લગ્ન થઈ ગયા છે એટલે તમે મોટા છો એટલે તમારું ઈ ઘરમાં હાલે, પણ ઘરમાં એટલું ન હકવવું જોઈએ કે બધાયને છે ને આમ દુઃખ લાગે. પહેલી વાત તો એ કે તું મારો ભાઈ છે કે મારો દુશ્મન, કે તું મને અહીંયા સલાહ આપવા આવ્યો છું? હું ભાઈ જ છું પણ જે સત્ય છે ને એ કહેવા આવ્યો છું. અચ્છા, તને મારી દેરાણીનું બહુ લાગે છે. એવું નથી, મને તો જે હાસું લાગે છે ને એ કહું છું. જો મારી વાતમાં ઇન્ટરફિયર કરવાની જરૂર નથી, બરોબર? તું મારાથી નાનો છું તો નાનો જ રહે, મને સલાહ આપવાની જરૂર નથી. સલાહ નથી આપતો પણ હાસી વાત કરું છું. જો મારી વાત સાંભળો, આપણાથી વ્યક્તિઓ દુઃખી થતા હોય ને તો એ વસ્તુ કરવાની બંધ કરી દેવી જોઈએ. પહેલી વાત તો એ. મેં કોને શું દુઃખી કર્યા? પણ હું મારી રીતે રહું છું, એમાં શું થઈ ગયું? થોડુંક અલગ રીતથી રહેવા મળો ને તો આ તમને જોઈને એવું લાગે છે કે હું કેવું હોય. ના ના બોલ ને, આટલું બોલે છે તો હજી આગળ પણ બોલી જા. છો તમે ઘરના કામ કરો અને ઘરમાં ખોટા ઝઘડા ન થાય એવું કામ કરો. જો ઘરના કામ કરવા માટે મને ભગવાને આટલું સરસ રૂપ નથી આપ્યું, સમજો તું? અને કામ કરી કરી અને મારી સ્કિન ખરાબ થઈ જાય, મારો ફેસ ખરાબ થઈ જાય, મારું આખું બોડી ખરાબ થઈ જાય. ના ના, એ મને નહીં ફાવે. આ બધાયથી નહીં મોટું છે આપણી શાખા, આપણી હા, તો આબરૂ. છે જ ને, પણ એ ઓછી ન થવી જોઈએ એવું કંઈક કામ કરાય. પણ આપણે કોઈક વ્યક્તિને નડતા હોય ને તો એમાં આપણી શાખા ડાઉન થાય, એ તો ખબર છે ને. જો પહેલી વાત તો એ કે હું કોઈને નડતી નથી. હું મારી લાઈફ સરસ રીતે જીવું છું અને બધા પણ પોતાની લાઈફ સરસ રીતે જીવે છે. મેં ક્યાં કોઈને નડતા રૂપ છું? તમને નહીં સમજાય બેન, પણ હું એમ કહું છું કે જો સુધરી જાવ ને તો વધારે સારું. જો તું છે ને તારા ઘરનું સંભાળ, તારા ઘરમાં જે ચાલતું હશે ને એ પ્રમાણે તું રહે. મારા ઘરમાં દખલગીરી કરવાની જરૂર નથી. હવે છે ને હું સાસરે છું, તારા ઘરે નથી રહેતી, એટલે તારું સંભાળ તું. મને સલાહ આપવાની જરૂર નથી. મને ખબર પડે છે કે મારે શું કરવું છે. એ વાત હાચી. બધા વ્યક્તિને એમ જ લાગતું હોય છે કે હું જે કરું છું ને એ જ હાચું છે, પણ
એ વ્યક્તિ જાણતા નથી હોતા કે એની જગ્યા પર ખોટા છે. જરીક વિચારવાની જરૂર છે. સવાર સવારમાં કોઈ સ્વામિનારાયણના મંદિરમાં જઈને કે કોઈ ભગવાનના ભજન સાંભળીને આવ્યો છું તું, કે મને પ્રવચન આપે છે ક્યારનો? આ સવાર સવારમાં કોઈ પેક બેગ મારીને આવ્યો છે કે શું, કે મને આવીને લેક્ચર આપવા લાગ્યો છે? ના ના બેન, એવું કાંઈ નથી. મને તો લાગે છે કે ભાભીએ ચા જ નહીં પીવડાવી હોય એટલે બીજું કોણ મળે? હું જ મળું ને. સો એવી વાત નથી. મારી વાત સાંભળો તમે. આ તમે અત્યારે જે રીતે સવો ને એ બધું ખોટું છે અને તમારે સુધરવું તો પડશે. નહીતર તમારા ઘરની હાલત શું થાય ને એ કંઈ નક્કી ન કહેવાય. મારા ઘરની હાલત જે થવી હશે ને એ થશે, હું સંભાળી લઈશ. તારે વધારે પડતી પંચાયત કરવાની જરૂર નથી. અને આમ સવાર સવારમાં રસ્તે ફટકાઈ અને મારી સવાર ના બગાડીશ, ઓકે? સવાર નથી બગાડતો હું તમારી. હું છે ને, હું તમારી જિંદગી સારી કરવા માંગુ છું. કારણ કે અત્યારે જે તમારી ધાક છે ને એ ક્યારે ધીમી પડી જાય ને કાંઈ નક્કી નહીં. ત્યારે તમારે પ્રેમની જરૂર હશે ને તો તમને પ્રેમ નહીં મળે, લાગણી નહીં મળે. ત્યારે તમને આ દિવસો યાદ આવશે કે જો હું પહેલેથી આ ઘરમાં સરખી રીતે રહી હોત ને તો સારું હતું. જો આ સવાર સવારમાં તારું લેક્ચર બહુ થઈ ગયું. હવે છે ને મારું માથું દુખવા લાગ્યું છે, એટલે પ્લીઝ હું જાઉં છું. તારે જે કરવું હોય એ કર, ચાલ. હે ભગવાન. ભાઈ અરે રાજ, શું હોય તો અંદર સુઈ જાવ ને શાંતિથી એસી ચાલુ કરીને. ઊંઘ ક્યાં આવે ભાઈ? આમાં ઊંઘ ઉડી ગઈ એમ કે. જુઓ, તમને આમને એમ ચિંતામાં રહ્યા કરશો તો તમે બીમાર પડી જશો. શા માટે ચિંતા કરો છો? આ તારી ભાભી જો ને ગઢે ગઢ પણ રોપ રોપ કરી કરીને આ નાની બહુ ફાલ્ગુની કેટલું સહન કરે છે, કામ કરે છે, છતાં એની હારે માથાકૂટ કરે છે. હા હા, જાણું છું ભાઈ, બધી જાણું છું. આ તમે ચિંતામાં બેઠાનું કારણ પણ હું જાણું છું કે અમારા ભાભીને લીધે તમે ચિંતામાં છો. કે તમારી સામું બોલ્યા કરે, આ ઘરમાં બધાની સાથે આવી રીતે વર્તન કરે, સમજાતું નથી. અને એના શોખ પૂરા કેમ નથી થતા? તો કંઈક ઉંમર હોય, એક ઉંમર પછી માણસે સંભાળી લેવું જોઈએ. પણ નહીં, એને તો હજી આમ 18 વર્ષની કન્યા ન હોય એવા શોખ છે બધા. શોખ કરે તો ભલે કરતી, હાલો માન્યું, પણ ઘરના કામ તો કરવા જોઈએ. ઓલી જે કામ કરે છે નાની વહુ, તો એની હારે માથાકૂટ કર્યા કરે છે. અરે ભાઈ, મને તો એમ થાય છે કે આમાં કંઈક ઝઘડો વધી જાય ને કંઈક જુદા થવાનો વારો ન આવે. અરે નાના ભાઈ, તમે ચિંતા નહીં કરો, એવું નહીં થવા દઉં. જુઓ, એમ તો ફાલ્ગુની સમજદાર છે. એને ગમે એટલું બોલે ને તો એ સહન કરે છે. સ્ત્રીની જાત છે, ક્યારેક ગુસ્સો કરી લે, પણ હું મનાવી લઉં તો માની જાય છે. એ પણ બિચારી તમારી જ ચિંતા કરતી હોય કે આમાં મોટા ભાઈને શું સમજવું બિચારાને. એ તો તમે સરખા ને ભાભી સરખા, પણ ભાભી કોઈ વાતે સમજવા તો જોઈએ ને. જુઓ, તમે બહુ ચિંતા નહીં કર્યા કરો, બધું ઠરીઠામ થઈ જશે. આજ નહીં તો કાલે મારા ભાભીને સમજણ તો આવશે કે નહીં? હે, ક્યાં પહોંચ્યા ઉંમરમાં હવે, એને કાલ ક્યારે જોઈ એ નથી સમજાતું. તું હાચું કહું ભાઈ રાજ, તું ભાગશાળી છો, બહુ ભાગશાળી છે. તને આવી સમજદાર વહુ મળી છે, તારું કેવું માની લે છે. અમારી જિંદગી છે ને બરબાદ થઈ ગઈ કહેવાય. મને તો એમ થાય કે હું પૈણ્યો ન હોતો સારું હતું. તો ભાઈ એવું નથી હોતું. 5 આંગળીઓ સરખી નથી હોતી. એવી રીતે કાયમ બધા દાડા સરખા નથી હોતા. ક્યારેક એવી ઘટના ઘટી જાય તો મારી ભાભીની શાન ઠેકાણે પણ આવી જાય. જુઓ, અમુક સ્ત્રીઓ એવી હોય ને, એને આવા બધા શોખ હોય, પણ આપણે છે ને એના કેવા પેલા આપણે કહીએ ને કે પાણીનું જે વેણ જે જતું હોય ને એ બધું આપણે હાલવાનું, એટલે એને ઓછો વાંધો આવે. તમારી એની સામે ગુસ્સો નહીં કરવાનો, શાંતિથી સમજાવવાનો, તો ક્યારેક મગજમાં વાત બેસી જાય. હા, અને શાંતિથી સમજાવું એમ કે એના ભાઈને કેટલું કીધું, એના ભાઈએ કદાચ કીધું હશે. પણ સમજો ભાઈ, આપણે બે વચન આપ્યું, તને ખબર છે ને, ગમે એમ થાય ભેગું રહેવાનું. તો ભાઈ તમે ચિંતા નહીં કરો. હા, આપણે એક બીજાના વચન આપ્યું છે ને એ વચનને હું નિભાવીશ. કદાચ ગમે એવી પરિસ્થિતિ થશે ને તો અલગ નહીં થઈએ ને નહીં થઈએ. તમારે ચિંતા કરવાની જરૂર નથી. ક્યારેક ક્યારેક હાચું કહું રાજ, એવું થાય ને કે આ ઘર છોડીને વયો જાઓ. અરે મોટા ભાઈ, કેવી વાત કરો છો તમે? તમે ઘર છોડીને જતા રહેશો પછી? હે, હા, અમારું શું થશે? અરે આ ડોબો સમજતું નથી, એનું શું કરવું આટલી ઉંમરે? જો, ભાભીનું એક બાજુ રાખો. તમે છે ને આવું બોલો ને ક્યારેક ક્યારેક
મને તકલીફ થાય છે. તમે મને છોડીને જતા રહેશો તો મારું શું થશે? અરે ભાઈ છોડી ભૂલ થઈ ગઈ, બસ હવે નહીં કહું. બસ તમારે છે ને ઘર છોડીને જવાની વાત કરવાની જ નહીં ક્યારેય. તારી ભાભી રહે કે ન રહે, ન માને તો ન માને, તેલ લેવા જાય, પણ હું તારી હારે જ છું, ક્યાંય નહીં જાઉં. બસ સમજો, જેવો સમય અત્યાર સુધી વયો ગયો એનાથી સારો સમય આપણે વિતાવશું. બસ એમ રાખો ને, અહીંયા ધરપત રાખો ને. અને આ ઘર હોય ને ત્યાં ભાણા ભબડતા જ હોય, થોડું ઘણું ચાલ્યા જ કરે ઘરમાં. એનું બધું છે ને બહુ મગજમાં નહીં લેવાનું. આ કાને સાંભળીને આ કાને કાઢી નાખવાનું. મારા ભાભી બોલે તો બોલવા દેવાના, ઘડીક બોલે ને પછી આપણે આપણા કામે લાગી જવાનું. મેં તો જો એ જ રૂટીન અપનાવી લીધું. મારા ભાભી સામે એટલે જ હું કાંઈ બોલતો નથી. અને ફાલ્ગુનીને પણ મેં કહી દીધું છે કે તારે છે ને ભાભી સામે બહુ નહીં બોલવાનું. ભાભી બોલતા ને ઘડીક સાંભળીને જતું રહેવાનું. એટલે એ બિચારી એ જ કરે છે. આપણે આપણે એમ માનવાનું ભાઈ રાજ કે ઘરમાં એક ગાંડું છે, બોલ્યા કરે, સાંભળ્યું અહીંથી કાઢી નાખ્યું. હા પણ તમે ભાભી સામે આવું નહીં બોલતા પાછા. ના ભાઈ, નકર બસ એમ એને એમાં બોલાય એમ છે, હા એમ તો પાછા એની એ સામે તો વાંધો છે. એને કહેશો ને કે ગાંડું આમ છે ને તેમ છે તો એ પાછા વધારે તાંડવ રચશે તમારી માથે. એની કરતા છે ને એ બોલતા જ નહીં કાંઈ. એ વાત એ તારી હાશી. અને એ બધી વાત છોડો હવે. તમે છે ને આ મામાનો ફોન આવ્યો હતો કે એને ઓલા રમેશના લગ્ન લેવાના છે ને, તો એને કીધું કે મોટાને મોકલજે, એટલે બધી કે થોડી ખરીદી કરવા જવું છે તો તમે મામાને ઘરે આંટો મારી આવજો. એના 2 વાર મારા પર તમે પાછા ફોને ઉપાડો નહીં. ફોન તો હારે રાખતા હો ખિસ્સામાં, ભૂલી જાવ છો. હા, હવે આ બધી માથાકૂટમાં મગજ કામ કરતું ઓછું થઈ જાય. આમ જો હું જે આવે તારે કહેવાથી ના નથી કહેતો, અને ભગવાનની દયા છે આપણે. જો કદાચ મારું મને એમ કંઈ જરૂરિયાત હોય તો આપણે એને પૂરી કરીશું. હા હા, એને જો મામાએ પૈસાનું તો કાંઈ કીધું નથી, પણ કીધું છે કે હિંમતભાઈને મોકલ ને તો બધી મારે થોડુંક ખબર. અમે તમે મોટા છો એટલે તમારે જવું. હારો હાલો તમે જીવો. હું જે આવું મળી જાવ ભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ મહારાણી તો જો આરામથી સૂતી છે. કેમ સુવાય નહીં? થાકી જાય માણસ તો સૂઈ જાય, એમાં શું સવાર વાંધો છે? સવારમાં માણસ થાકી પણ જાય. હા તો સવારના 5 વાગ્યાનો ઉઠીને કામ કરતા હોય ને એ માણસ થાકી જાય. જેણે કામ કર્યું જ ના હોય ને એને ખબર જ ન પડે. મારી ચાનો ટાઈમ થઈ ગયો છે, તમને એટલી ખબર પડે છે કે ભાભીનો ચાનો ટાઈમ થયો છે તો ચા બનાવીને આપીએ. હાય હાય, કેટલા વાગ્યા? તમારી ચાનો ટાઈમ થઈ ગયો? હું તો ભૂલી જ ગઈ. હા પણ હવે ભૂલી ગઈ છું તો તમે જાતે બનાવી લો ને. શું? હા હું અને જાતે ચા બનાવું? હા, કંઈ બોલવામાં ભાન છે? બોલવામાં તો ભાન છે, પણ તમને ભાન છે કે આ ઘરની હું છે ને વહુ છું, નોકરાની નહીં. કે તમે જ્યારે આવો ત્યારે ઓર્ડર કરો છો કે આ બનાવી દે, પેલું બનાવી દે. એ તો છે ને હું સારી છું એટલે બનાવી આપું છું. પણ હવે મેં પણ વિચારી લીધું છે કે આ રોજ રોજ છે ને તમારા કામ કરી કરીને પણ હું થાકી જાઉં છું. એટલે હવે છે ને તમારા કામ તમે જાતે કરી લેજો અને હું આરામ કરીશ. બસ આજ શીખીને આવ્યા છો પિયરથી? હું તો ઘણું બધું શીખીને આવી છું. હજી રૂપરંગ બતાવીશ ને તો ખબર પડશે. પણ જ્યાં સુધી છે ને મર્યાદામાં રહેવાય ને ત્યાં સુધી રહીએ, પછી તો રામ જાણે. હું એ જ કહેવા માંગતી હતી કે જ્યાં સુધી મર્યાદામાં રહીએ ને ત્યાં સુધી સારા લાગીએ, પછી મર્યાદા છોડીએ ને ત્યારે આખા ગામને ખબર પડી જાય. હા તો છોડી દો. તમે તેમ પણ કંઈ બાકી નથી રાખ્યું. હું છોડી દઈશ ત્યારે તો પછી ખોટી લપ થશે. રહેવા દો ને. જૂને કેટલી જીભડી છે. તારા મા બાપે બસ ખાલી જીભડી જ આપી છે, લાંબી બોલતા શીખવાડ્યું છે, બસ બીજું કંઈ નહીં. હા, મારા મા બાપે મને જીપડી આપી છે લાંબી, પણ તમને તો તમારા મા બાપે બહુ બધા રૂપિયા આપ્યા છે ને. એનો પાવર છે, અભિમાન છે, તમારો રૂપનો પાવર છે. તો એ બધો છે ને અભિમાન તમે તમારી પાસે રાખો. રૂપનું અભિમાન તો હોય જ, સમજ્યા તમે? ભગવાને રૂપ આપ્યું છે તો અભિમાન જ કરીએ ને. અને જો આ ચા બા બનાવવું મારું કામ નથી. એ ગેસ સામે જવું અને પછી મારી સ્કિન કાળી પડી જાય, તને ખબર જ છે. અચ્છા, તો તમારી સ્કિન કાળી પડી જાય ને અમારી સ્કિનને કાંઈ ન થાય એમ? પણ મને એ નથી સમજાતું કે આ તમારી આટલી ઉંમર થઈ ગઈ તેમ છતાંય તમને આ પોતાની સ્કિનનો અને બધું રૂપનો એટલો બધો મોહ કેમ છે? એ તને ના ખબર પડે. તું થોડી ગવાર જેવી છું ને એટલે તને ખબર પડે નહીં. હવે તારે કરવું શું છે? આખો દિવસ ઘરમાં રહીને કામ જ કરવું છે ને. તારું રૂપ બગડે તો શું? એક્સક્યુઝ મી, હું ગવાર નથી, ભણેલી જ છું. પણ છે ને મને ઘર સાચવતા શીખવાડ્યું છે મારા મા બાપે. પોતાના ખાલી રૂપને છે ને સજા સવારિયા કરવાનું નથી શીખવાડ્યું. અચ્છા, તો મા બાપે સંસ્કારમાં એવું તો કીધું હશે ને કે જેઠાણીની સામે ના બોલાય? શીખવાડ્યું જ છે ને, પણ જેઠાણી છે ને એવું પેલું કહેવાય ને કે પોતાની મર્યાદામાં રહેતા હોય ને તો સામે ના બોલાય. પણ જેઠાણી છે ને ઉપરવટ જતા હોય ને તો પછી એમની સામે એ બોલાય ને કદાચ હાથ ઉપાડવો પડે ને તો હાથે ઉપાડાય. બસ હો, બહુ બોલી લીધું તે. મારી ઉપર હાથ ઉપાડવાની વાત કરે તું? હા તો કરું જ ને.
કારણ કે હવે છે ને હું કંટાળી ગઈ છું. સાચું કહું ને તો તમારી સાથે આ રોજ રોજ લપ કરીને છે ને થાકી ગઈ છું. મારી જીભ દુખવા લાગી છે, મારું ગળું દુખે છે. એટલે મને એમ થયું કે હવે છે ને હાથનો ઉપયોગ કરવો પડશે. શું બોલી તું? હાથ ઉપાડીશ મારી ઉપર? તારા હા. સંસ્કારમાં તને આ જ મળ્યું છે? એમે શીખવાડ્યું શું હોય? સંસ્કાર આપ્યા હોય તો ને. બસ બાપ વળી ક્યાં સંસ્કારવાળા છે? બસ મારા બા બાપ પર જવાની જરૂર નથી. મારા સુધી છે ને એટલું બસ છે. એનાથી ઉપર વાત જઈને તમારે બોલવાની જરૂર નથી. બોલી સાચ સમજી તું? એમે ગવાળામાં આપીશું છે તારા મા બાપે? ભાભી તમને કેમ નથી સમજાતું? આ રોજે રોજનો શેનો ઝઘડો કરવો હોય છે તમારે? મારે કોઈ ઝઘડો કરવો હોતો નથી. મારા ટાઈમ પર જમવાનું ને મારા ટાઈમ પર આપો ને ચા. ઠીક છે બનાવી રહીશ, પણ એક વાત સાંભળી લો, આજ પછી છે ને મારા મા બાપને વચ્ચે નહીં લાવતા. કેમ? તારા બાપ કોણ છે? આ દેશનો પ્રેસિડેન્ટ છે તારો બાપ? કે મારે કંઈ બોલવાનું નહીં? જે હોય તે ગરીબ હશે ને તો પણ મારો બાપ છે, અને મારા બાપની વિરુદ્ધ કોઈ બોલે ને એ મારાથી સહન ન થાય. અને તારો બાપ કરે શું છે? એક વોચમેન છે તારો બાપ. બીજું કરે શું છે તારો બાપ? એક મામૂલી નોકરી કરે છે. જે પણ કરતો હોય, પણ અમને લોકોને સારી રીતે મોટા કર્યા છે. જે માંગ્યું છે ને તે આપ્યું છે. એટલે છે ને કોઈના પણ બાપની ઉપર બોલવા પહેલાં છે ને વિચારી લો. દેખાય જ છે કે શું આપ્યું છે. નથી સંસ્કાર આપ્યા, નથી ફૂટી કોડી, અને બસ સામું બોલતા શીખવાડ્યું છે. સામે જેઠાણી છે એની મર્યાદા રાખવી એવું કંઈ શીખવાડ્યું જ નથી. કેટલું સમજાવું તમને? મને તો લાગે છે તમને કંઈ સમજણ જ નથી પડતી. આ તમારા રૂપમાં છે ને તમે આંધળા થઈ ગયા છો. તમને સમાજ, દુનિયા, તમારા પરિવાર વિશે કંઈ વિચાર જ નથી આવતો. મને બધી જ ખબર પડે છે. પહેલા પોતે શીખ, અને ના ખબર પડતી હોય ને તો બાપના ઘરે જાઓ અને શીખીને આવજો. આઈ મોટી છો હવે મારાથી છે ને અહીંયા રહેવાય એમ નથી. અરે પણ દર વખતે એકની એક વાત શું કામ કરે? અહીંયા રહેવાય એમ નથી, અહીંયા રહેવાય એમ નથી. મને પણ ખબર છે કે તારા ઉપર શું વીતી રહ્યું છે, જાણું છું, પણ આ કે ભાભી તો હદ બતાવે છે. મારા મા બાપ સુધી બોલે છે. હવે બિચારા એમને વચ્ચે લાવવાની શું જરૂર છે? અને આજે તો એમણે મારા બાપની ઉપર પણ ગમે તેમ કમેન્ટ કરી છે. નાની એવી નોકરી કરે છે, હું આપી દીધું છે તને આણામાં ને કેટલું એ મારે તો સંભળાતું એ નથી. મેં તને ક્યારે કહ્યું કોઈ વસ્તુ? હે? તમે નહીં કહ્યું એનો મતલબ શું છે? મારે તો રહેવાનું એમની સાથે જ છે ને આખો દિવસ. પણ જો મારી વાત સાંભળ, આ ભાભીનો છે ને સ્વભાવ એવો છે, તું જાણે છે, તો આપણે એનું છે ને મગજમાં નહીં લેવાનું. શું કામ લે છે તું? અરે પણ કેટલા સમય સુધી? અને મારા મા બાપ સુધી વાત જાય, મારા મા બાપ સુધી બોલે તો ત્યારે પણ મારે સાંભળી લેવાનું. અત્યારે મારા મા બાપની જગ્યાએ તમારા મા બાપ વિશે કોઈ બોલે તો તમે સાંભળી લેશો? જો મને પણ ખબર છે કે આ બધું નથી સંભળાતું આપણાથી, પણ હવે આપણે એમ સમજી લેવાનું કે ભાઈ એ ઘરના વડીલ છે, બે શબ્દો આપણને કે એવું ગણીને તું છોડને વાતને શું કામ પકડે છે? જો એક દીકરી જ્યારે લગ્ન કરીને આવે છે ને તે ફક્ત પોતાના પતિને જોઈને નથી આવતી, પોતાના આખા પરિવાર સાથે લગ્ન કરીને આવે છે. એણે બધા સાથે રહેવાનું હોય, પણ અહીંયા તો કોઈ મને સમજવા જ તૈયાર નથી. આખા ઘરનું કામ કરું, બધાને સાચવી લેવું, તેમ છતાંય મારા વિશે જેને જેમ બોલવું હોય ને એમ બોલી લે છે. હવે હું છે ને ખરેખરમાં કહી દઉં છું, હું આ ભાભીથી કંટાળી ગઈ છું. મારાથી એમની સાથે નહીં રહેવાય. તો શું કરવું છે? બોલ. છૂટ આપણે અલગ થઈ જવું છે મોટા ભાઈથી? હા, એવું થતું હોય ને તો ઠીક, નહીં તો પછી મારી પાસે બીજો ઓપ્શન એક જ છે કે હું મારા ઘરે જતી રહું. ભલે સૂકો રોટલો એ ખાવા મળશે ને તો ચાલશે, પણ કોઈનું સાંભળવાનું તો નહીં. જો તને ખબર ન હોય તો એક વાત જણાવી દઉં કે મોટા ભાઈને મેં વચન આપેલું છે કે હું ક્યારેય તમારાથી અલગ નહીં થઉં. છતાં પણ તું જો એવું ઈચ્છતી હોય કે હું મારું વચન તોડી નાખું તો તારા માટે હું કદાચ એ પણ કરીશ. જો હું એવું કાંઈ ઈચ્છતી નથી, અને મને પણ અલગ થવાનો કે જુદા રહેવાનો કોઈ શોખ નથી, પણ આ રોજની મગજમારીથી કંટાળીને મારે આવું કહેવું પડે છે. તમે મારા માટે તો વિચારો કે આખો દિવસ હું ઘરમાં કેવી રીતે કાઢતી હોઉં. તમને ખબર છે હું ઘરની બહાર પણ નથી જતી. મારા ફ્રેન્ડ લોકોના ફોન આવે છે કે આજે મૂવી પ્લાન કર્યું છે, આમ જઈએ તેમ છે, તો પણ ઘરના લફડા જ એટલા હોય છે ને કે હું ઘરની બહાર નીકળી જ નથી શકતી. મારે બધી જ વખત એ લોકોને ના કહેવું પડે છે. સાચું કોને હાવ કંટાળી ગયો છું હું. ખબર નથી પડતી. ફાલ્ગુની બહુની વાત સાચી છે ભાઈ. હવે આનો એક જ રસ્તો છે. આ તારી ભાભીને છે ને એને બાપની ઘરે મોકલી દઉં એટલે શાંતિ થઈ જાય. મોટા ભાઈ પણ
ખોટું આવું કરશો ને તો વધારે ઝઘડા થશે. એક કામ કરું છું કે હું જ મારા ઘરે જતી રહું એટલે પ્રોબ્લેમનું સોલ્યુશન આવે. તમારે ઘરે નથી જવાનું, એમાં તમારો વાંક પણ નથી. જે પણ પ્રોબ્લેમ છે ને એ આનો છે. શું? એટલે હવે એક જ રસ્તો છે આનો માટે. આ મારું જો ભાઈ, તને તારી હારે જુદો થાવ એ મને પસંદ નથી. એને કરતાં એને બાપની ઘરે મોકલી દો એટલે વાર્તા. અરે પણ તમે લોકો બે શું? હા એમ કે છે હું જતી રહું, તમે એમ કહો છો એને મોકલી દો. આ વાતનો રસ્તો થોડી છે. આપણે ભાભીને સુધારવાની વાત કરો, આપણે એક પરિવાર થઈને રહેવાની વાત કરો. તમે બધું અલગ કરવાની શા માટે વાત કરો છો? પણ રાત તને સમજ પડે છે? તને લાગે છે કે ભાભી સુધરે? આટલા વખત થઈ ગયા, એમણે જે રીતે કહ્યું છે ને એ રીતે હું કરતી આવી છું, તોય એમનામાં કંઈ ફરક આવ્યો છે? એમને જાતે પણ એવું નથી થતું કે આ છોકરી ઘરમાં આવી ત્યારથી ઘરની બધી જવાબદારી લઈ લીધી છે, આખું ઘર સાચવી લે છે, તો હું એને સુખેથી એ તો કરવા દઉં. જાણું છું તારી ભૂલ નથી, ભૂલ ભાભીની જ છે. પણ શું થાય તું કે? કોઈ માણસને સમજતા વાર લાગે, થોડો સમય આપવો પડે. પણ જો તમે લોકો આવી રીતે નહીં સમજો ને તો આપણું ઘર વેર વિખેર થતા વાર નહીં એ લાગે. નહીં સમજે. જો સમજવું હોત તો ક્યારની સમજી ગઈ હોત. હું પણ એ જ કહેવા માંગુ છું. એ જ્યારથી પરણીને આવ્યા છે ને, મેં ભાઈના મોઢામાંથી સાંભળ્યું છે કે આવું જ વર્તન છે ને આવી રીતે જ રહે છે. ઘરનું કામ ત્યારે એ નથી કરતા. તમે જ કહ્યું હતું ને કે કામવાળી કરતી હતી કામ, તો ઘરનું કામ નથી કરતા એનો એ મને કંઈ વાંધો નથી, પણ એટલીસ્ટ શાંતિથી જીવવા તો દે વ્યક્તિને. મારું કહેવાનું એમ છે. 100 વાતની એક વાત, મારો પાક્કો નિર્ણય છે ભાઈ રાજ, કે આને હું ઘરમાંથી કાઢી મૂકું. આ છેલ્લો રસ્તો છે મારી પાસે અને હું કરીશ જ. મને તું રોકતો પણ નહીં. મોટા ભાઈ પણ આવી રીતે નહીં મારા બેટા, લીધે તમારું ઘર ભાંગે એ હું થવા નહીં દઉં. એટલે મેં નિર્ણય લીધો છે એ ઓકે છે. શું? રાજ, બેન હવે આ હું નખરા આદરા છે? જો ને ભાઈ, આજે જ ફેશિયલ કરાવીને આવી છું. લાગુ છે ને? ફેશિયલ ને એક બાજુ મૂક અને તું ઘરનું ફેશિયલ હરખું થાય એવું કાંઈક કર. ફેશિયલ વાળી કેવા શું આવ્યો છું તું પહેલા એ કે મને. તારે માણા ક્યારે થવું છે? લે, હું તો કેટલી સરસ દેખાઉં છું. સરસ દેખાવાનું મનથી ને ક્યારે થવું છે? લે, તું કેવા શું માંગે છે? હું એમ કહેવા માંગુ છું કે આમ દૂધ જેવા ધોળા છો ને તમે, એવા વિચારે ધોળા રાખો, મન દૂધ જેવું પવિત્ર રાખો. લે, મારે તો દૂધ જેવું જ મન છે, મૂળા જેવી ધોળી છું, બધી જ રીતે રૂપાળી છું. રૂપાળા તમે આમ સવો પણ છે ને તમે ઘરની પથારી ફેરવી નાખીશ. મને એ સમજાતું નથી કે તું દર વખતે આ પંચાયત કરવા શેની આવી જાય છે? પંચાયત નથી કરતો. આ તારા આ વ્યવહારને લીધે છે ને આપણા મા બાપનું નાક કપાય છે. આમાં કોઈ મા બાપનું નાક કપાતું નથી. અને છે ને, સંસ્કારની વાત તો કરતો જ નહીં. મને મારા સંસ્કાર ખબર જ છે કે મારા સંસ્કાર કેવા છે. ભાઈ મને ખબર છે, બે દીએ વાળ સીધા કરવા જવાના ઈ સંસ્કાર છે. બસ આ બધાને આ જ નડે છે. હું એટલી મોડર્ન છું, દેખાવડી છું ને એ કોઈને ગમતું જ નથી. એવી વાત નથી બેન, પણ છે ને આપણું ઘરે જોવું જોઈએ. હા, તે ઘર જોવું જ છું ને, અને આપણા ઘરનું જોઈને જ અહીંયા ટીપટોપ રહું છું. ટીપટોપ રહ્યો હું ના નથી પાડતો, પણ પેલા છે ને ઘરની પરિસ્થિતિ જોવાની હોય. આ તમારા દેરાણી એ કેટલા હેરાન થાય છે ખબર છે? દેરાણી હેરાન થાય છે એવું તને કોણે કીધું? આ નક્કી તારા જીજાજીએ તારા કાન ભર્યા છે ને તને અહીંયા મારા- બરાબર લાગે છે. મારા કાન કદાચ ન ભરે ને તોય મને ખબર જ હોય કે મારી બેન ને હું કરતી છે. એ કઈ જો. ઘરના કામ નહીં અટતી હોય, મને ખબર જ હોય. તને આગળ પણ સમજાયો તો કે છે ને તારા ઘરનું સંભાળીને બેસી રહે. આ રોજ રોજ છે ને મને આવીને ના શીખવાડવા આવતું કે મારે શું કરવાનું છે મારા ઘરે. પણ હું તો આવવાનો જ છું, કારણ કે આ વાત છે ને મતલબ આ ઘરે એક વ્યક્તિ એવું હોય એટલે ઘરની પથારી ફરી જાય. એમાંની તું એક વ્યક્તિ એવી છો. જો મને ના શીખવાડીશ, બરોબર? પહેલા પોતે શીખ. ખબર નહીં આ મારા મા બાપે શું ખવડાવ્યું તું તને. તમને મારાથી વિરુદ્ધ જ છે સાવ. તમને શું ખવડાવ્યું તી કયો ને? મને તો ખવડાવ્યું તું ને. મને તો કાજુ કતરી ખવડાવી હતી, મને તો ખજૂર પાક ખવડાવ્યો તો, મને તો સાલમ પાક ખવડાવ્યો તો. પણ થોડા કારેલા ખવડાવ્યા હોત ને તો સારું હોત. કારેલા તે જ ખાધા છે એટલે જ તારી કારેલા જેવી જીભડી છે. અને હવે શું કરવાનું શીખ્યો? સુધરવાનું છે કે નહીં? હું સુધરેલી જ છું, મને ના કાંઈ સમજાય. કરવાનું નથી. તું જે કહેશો ની બરાબર છે. આને એક કામ કર ને, આ જે ભાર છે ને મારો એને હળવો કરી દે. એવું જ તું ભાર કાંઈક હળવો કરી દે.
ક્યારે ભારે પડી તમારા ઉપર હું? આને તું સમજાવશો ને એ સમજે એમ લાગે છે તને આ? આને તો સમજાવશો ને સમજે એમ લાગે છે આને માહિક આપજો આ બાજુ રાખજો આમ. હા એ તો બરાબર. આને તો સમજાય છે રેડી તું આને સમજાવશો? સમજે એમ છે આ? રોપ રોપ કરીને કોને ખબર હું મગજમાં રોપ ગળી ગયું છે. આ ઘરના કામ કરતી નથી, ઘરમાં માથાકૂટ ઊભી થઈ જોતી નથી. પણ તમારે છે ને લગ્નના થોડાક દિવસ ચા ને આ બધું કરતા હતા ને ત્યારે જ તમારે એને કહેવાની જરૂર હતી. હશે અમને ભાઈ, સુધરી જાય સમય જાય તો. આ તો ઉંમર વધતી ગયા એમ બીજા નખરા વધતા ગયા. અરે શું છે તમારા લોકોએ જ્યારે હોય ત્યારે બસ મને વડ કરો છો. અરે એવો તમે શું ગુનો કરી નાખ્યો છે? જો ભાઈ, રાજને મેં વાત કરી છે, અમે બે ભાઈ જુદા કોઈ પણ સંજોગે નહીં થાય એટલે નહીં થાય. એટલે એક કામ કર, તું આને તારી ઘેર લઈ જાય એટલે અમારા ઘરમાં શાંતિ થઈ જાય. શું કીધું તમે? 110% કીધું, સાચી વાત છે. આ મારું ઘર છે, હું એમ કઈ ઘર છોડીને તારું નથી ઘર તે જવાની. માયનું કરે? માયનું તારું ઘર? હા તો આટલા વર્ષ શું કર્યું મેં? તારું ઘર માન્યું હોત ને તો હપીને રહેતી હોત. આ રૂપ રૂપ કરીને નખરા ન કર્યા હોત. ઓલી નાની દેરાણીને મદદ કરીને ઘરમાં રહેતી હોત હપીને. આ રોજ માથાકૂટ થાય છે. અચ્છા, હવે સમજી આ કોની ચડામણી છે. નક્કી પેલી ફાલ્ગુનીએ અને તમારા નાનો ભાઈ છે ને પેલો રાજ લે અને સમજાય, ચડાયા આને છે તમને. સમજાય ભાઈ, સમજાય. બસ કરો ને હવે બસ કરો. હવે હદ થાય છે કારણ કે એક વ્યક્તિનો વાંક હોય ને એ સામું દેખાય જ જાય. અને મને તો તમારી ખબર છે કે તમારા મનમાં છે ને શું હાલે છે બધું. બસ એક ખાલી- ખાલી કર ભાઈ, એક આ બધી માથાકૂટ મૂકને તું એને લઈને જા તારી ઘરે, એટલે હાલો. મારા ઘરમાં શાંતિ થાય. હાલો ઘરે. આ તું જા તારા ભાઈ હારે વઈ જા. સારું, જતી રહું છું. મોટા ભાઈ શું માંડ્યું છે? શું કર્યું આ તમે? હે આવું તો કંઈ હોતા છે? જે મેં કર્યું- તમને કહ્યું હતું કે શાંતિથી આપણે વાત પતાવવાની છે, એની બદલે તમે ન કરવાનું કરી નાખ્યું. અરે શાંતિથી સમજેવો માણસ નથી. એનો ભાઈ એને કેટલું સમજાવતો હતો તો એક કોઈનું સાંભળવા તૈયાર નથી. એટલે બરાબર છે, ભલે વહી ગઈ. તો મોકલી દેવાના. અને એ પણ પાછી આમ જાણે કઈ મનમાં નહીં, મને ભાઈ હારે વહી ગઈ. તમને એના સ્વભાવની તો ખબર જ છે ને કે એનો સ્વભાવ કેવો છે. એટલે એને આપણે પ્રેમથી સમજાવવા પડે, એની બદલે તમે તે બસ જવા દીધા, ન પણ રોક્યા એને. એ મારા ભાઈ, તારામાં સહન શક્તિ છે, તું ફાલ્ગુનીને સમજાવી શકે છે ને એ સમજી પણ જાય છે. આ બુદ્ધિ વગરનું સમજતું નથી, એનું શું કરવું બોલ? અરે ભગવાન, મને ખબર છે એ નથી સમજતા. તો અમુક માણસ એવા હોય તો આપણે પછી એના ઢાળમાં જેમ ઢળવાનું હોય એમ ઢળી જવાનું હોય, એને એના પાણીએ હકારવાના હોય. પણ તમે ઈ તમને ખબર નથી પડતી. એટલે એને હાટો થઈને આ તારું ઘર ભાંગું એમ? અરે ઘર ભાંગવાની વાત ક્યાં છે મોટા ભાઈ? મેનેજ મારે કરવાનું છે ને મને ખબર છે મારે શું કરવાનું હોય એમ. તું કેમ સમજતો નથી? એ નથી સમજે એમ આ વખતે તને મારું કેમ સમજાવું? હું તારથી 1 મિનિટ પણ જુદો રહી શકું એમ નથી. બસ એ વહી ગઈ તો મને એનો અફસોસ પણ નથી. પણ મોટા ભાઈ, હું તમારાથી દૂર જતો પણ નથી ક્યાંય. હું અહીંયા જ છું ને. ફાલ્ગુની તો ખાલી વાત કરતી હતી કે અલગ રહીએ, પડી તો હું થોડો અલગ થવાનો છું. તમને ખબર છે કે મેં તમને પ્રોમિસ આપેલું છે કે હું તમારાથી અલગ નહીં થાવ. તો હું જીવતા જીવ ક્યારેય નથી થવાનો. તો શા માટે એટલું બધું વિચારો છો? ભાઈ, સહન શક્તિની પણ કંઈ હદ હોય ને કોઈ પણ માણસ માટે. બૈરાની જાત છે ભાઈ, સહન થાય ત્યાં સુધી કરે, પછી વિફરી જાય ને કંઈક આગળ મોટો ધડાકો થાય પછી સમજશું આપણે. હે ભગવાન, વાત ક્યાંની ક્યાં પહોંચી ગઈ કે સમજાતું નથી. કેવી રીતે છે ને આ બધાનો રસ્તો કરવો. જો તમે છે ને મારા ભાભીને તેડી આવો, જાઓ લઈ આવો એને પાછા. હવે આવશે તો એમ લાગે. મને કહેતો જ નહીં, હું લેવા બેવા જવાનું નથી. હાલો, ભારી તો લો છું. જો ભાઈ, આ બધું સારું ન લાગે, તમે જાઓ અત્યારે અને મારા ભાભીને લઈ આવો પાછા, જાઓ. જો ભાઈ, એને પાછું લાવવા માટે મને તું કહેતો જ નહીં અને હું જવાનો પણ નથી, બરાબર? મોટા ભાઈ, એવી વાત કરો છો તમે. આવી રીતે કે થોડું ઘરને તોડી નાખવાનું હોય. અરે નથી સમજે એમ યાર, શું કરવું બોલ? અરે આટલી ઉંમરે કે આવા નખરા હોતા હશે કોઈના? ભલે નખરા કરે, હાલો માયનું, ભલે મેકઅપ કરે, પણ ઘરના કામ તો હપીને કરવા જોઈએ. એમાંય બળ પડે છે. હે, કોને સમજાવવા કાંઈ ખબર નથી પડતી. નથી તમે સમજતા, નથી ભાભી સમજતા. જુઓ, મારી વાત સાંભળો, તમે રહેવા દો. હવે આ બધું છે ને હું જ મારી રીતે મેનેજ કરીશ. હું છે ને 5-15 દી રહેવા દે, મહિનો 2 મહિના રહેવા દે, પછી ભાન થાય. ત્યાં સુધી નહીં થાય એને. અરે અમુક વ્યક્તિઓને ભાન ના થાય મોટા ભાઈ, તમે સમજતા નથી. હું એ જ કહું છું તને ક્યારનો.
તું નથી સમજતો. મને છે ને આપણું ઘર શાંતિથી બધા રહીને એ જાણું. મારે બીજું કાંઈ જોવું નથી. આપણા ઘરમાં રોજની માથાકૂટ થાય ને એ ગમતું જ નથી. હવે આટલી ઉંમરે આ ઠીક છે, ઠીક છે, બરાબર. ભલે મારા ભાભી ત્યાં રહેતા, બસ તમે રાજી થઈ ગયા ને, તમે ખુશ થઈ ગયા ને. હું ખુશ નથી મારા ભાઈ. હા, હું છે ને મારી રીતે મારું ફોડી લઈશ. કઈ રીતે મારે કરવું ને મને ખબર છે. તમે કંઈ માનવાના નથી અને ભાભીને કેમ સમજાવવા એ હવે મારે જોવાનું. મને આઈડિયા આવી ગયો છે. ઠીક છે, તમે તમારું કામ કરો, જાઓ. જતા હોય ત્યાં જાઓ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ, જાઓ. હવે આનો રસ્તો તો મારે જ કાઢવો પડશે. નહીં મોટા ભાઈ સમજે કે નહીં. હા બેન, બોલ ને, મને બોલાવ્યો. હા ભાઈ, હું અહીંયા આવી ત્યારથી જોઉં છું કે તું જાતે રસોઈ કરે છે, તો હું બધું થઈ જ કામ ગયું? જાતે કરે છે. તો હું થઈ ગયું? એ તો હું પહેલેથી જાતે જ કરું છું ને. હે, અને અત્યારે ગામમાં નીકળું ને તોય બધાય વાતું કરે છે, પણ શું કરવું હવે, હાલ્યા કરે. તારી વાત સાચી છે. મને તો એમ કે તું પણ મારી જેમ જાહો જલાલીમાં રહેતો હોઈશ, પણ અહીંયા આવીને જોયું ત્યારે ખબર પડી કે તું તો બધું જ કામ જાતે કરે છે, ખૂબ મહેનત કરે છે તું. શું કરવું હવે? હે, સમય એવો હોય ને એટલે એવી રીતે રહેવું પડે. તારી વાત સાચી છે. આજે તો મને મારા ઘરની યાદ આવી ગઈ. ત્યાં તો હું કેટલી આરામથી રહેતી હતી. ત્યાં નથી જવું, એ ઘરને ક્યાં યાદ કરશે? ના, તને હેરાન જ કરતા ને બધાય. ત્યાં ન જવાય ના ના ભાઈ, આપણે. એવું નથી. તો એ લોકો તો બધા બહુ સારા છે. એ હારા છે એમ? હા આ તું બોલ છો? હા ભાઈ, આ બદલાવ એક મહિનામાં એટલો બધો આવવાનું કઈ કારણ? અહીંયા આવીને ખબર પડી કે કામ તો કરવું જ જોઈએ. અને જ્યારે તને કામ કરતા જોયું ને ત્યારે લાગ્યું કે મારો ભાઈ આટલો પૈસો ને બધું હોવા છતાં બી બધું જાતે કરી લે છે. તું ધારે તો કામવાળા પણ રાખી શકે એમ છે ઘરમાં, છતાં પણ તને જાતે કરતા જોઈને મને અહેસાસ થયો કે મારા ઘરમાં તો મારા ભાગમાં આટલું કામ પણ નથી આવતું. મારી દેરાણી ફાલ્ગુની મને એટલું કામ જાતે કરી લે છે, પણ હું જ હતી કે એક ચા જેવી ચા પણ બનાવવામાં આળસ કરતી હતી. આજે મને મારી ભૂલ સમજાય છે કે મારા સાસરે તો હું કેટલી ખુશ અને સુખી છું, કેટલી સુખો સાહેબીમાં રહું છું, આરામથી રહું છું. અરે રાજ કરું છું, રાજ. જો મારી વાત સાંભળ બેન, હાસુ સુખ છે ને પરિવારમાં હોય છે. સાચી વાત. તને તો બસ તારો મેકઅપ, તારા વાળ, હે, તારા મોજ શોખ એ જ તારા મનમાં હતું. પણ હકીકતમાં છે ને બધુંય કરો, પણ થોડીક તમારી અંદર લાગણી રાખો, પ્રેમ રાખો. આ તો બસ હું જ 1 નંબર ઉપર હોવી જોઈએ, હું જ હોવી જોઈએ. આ બધું હવે ઠીક, કારણ કે આ દુનિયામાં છે ને એકથી એક સળિયાતા તમને બધાય મળશે જ. અને બીજી વાત એ કે દુનિયામાં સુંદરમાં સુંદર હોય ને તો એ ઈશ્વર છે. ઈશ્વરથી સુંદર આ દુનિયામાં કોઈ છે જ નહીં. સમજી તું? સાચી વાત છે તારી. હું જ ખબર નહીં મારા રૂપના અભિમાનમાં ને પૈસાના અભિમાનમાં એટલી બધી ભાન ભૂલી ગઈ ને કે મને યાદ જ ના રહ્યું કે હું કોની દીકરી છું, મારા સંસ્કાર શું છે. બસ ખબર નહીં એટલું બધું અભિમાન ચડી ગયું હતું ને કે મારા ઘરના લોકોને પણ હું ભૂલી ગઈ અને એ લોકોની સાથે પણ ગેરવર્તન કરવા લાગી. બરોબર. પણ હવે ભાઈ, તને હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, તો હું ઈચ્છું છું કે હું મારા ઘરે પાછી જતી રહું અને એ લોકોની માફી માંગી લઉં. અરે, આ વાત તો બહુ સારી કરી તે, પણ જોજે હો, જાવું હોય તો મારે કાંઈ ના નથી, પણ જો પહેલાં હતી એવી પાછી નહીં થઈ જતી. હા, તું તમ તારે બધુંય કર, પણ ઘરના કામમાં હોતે ધ્યાન દે, કોઈનું અપમાન ન થાય એનું ખાસ ધ્યાન રાખ. બસ બીજું તો મારે કાંઈ નથી કહેવું.
કારણ કે જિંદગી સેલોન મેકઅપ કરો, વાળ સીધા કરાવો, બધુંય કરો, પણ એ ઉપરથી બધું, પણ અંદરના વિચાર છે ને એ તમે ખાલી હારા રાખો એટલે બધું રેડી. ના ના ભાઈ, તારી વાત સાચી છે. હું મારા રૂપનું અભિમાન નીચે મૂકી દઈશ અને ફાલ્ગુનીને મારી નાની બેન, રાજને મારો નાનો ભાઈ અને તારા જીજાજીને મારા પરમેશ્વર માની અને હું એ ઘરમાં બહુ શાંતિથી રહીશ. તો કાંઈ વાંધો નહીં. જો બેન, તને બધી સમજણ પડી જ ગઈ હોય ને તો હું પણ તારી હારે અત્યારે આવીશ. હા, અને આ દિવસની તો હું ઘણા સમયથી રાહ જોતો હતો કે ક્યારે તારામાં સમજ આવે, ક્યારે સમજ આવે. તો બેન હાલ અત્યારે જ જાવી. હા ભાઈ, ચાલ. એક મિનિટ. કેમ લઈને આવ્યો ભાઈ આને તું? જો મારી વાત સાંભળો. હવે એને બધી સમજણ પડી ગઈ છે. કોઈ પણ માણસ એટલી ઉંમર થઈ છે ન સમજ્યો હોય ને એ ઘડીકમાં ન સમજે, એટલે એ બધી માથાકૂટ મૂક અને તું આને લઈ જા ભાઈ પાછો. મારી અરે એવું ના બોલશો, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે અને એટલે જ મેં અશોકને કીધું કે મારે ઘરે પાછા જવું છે. ના ના, તું ગઈ ત્યારે તો બહુ વટ કરીને ગઈ હતી. હા હું જાઉં છું ભાઈ હારે, ઘડીકમાં સમજણ આવી ગઈ. ઓ વાતની એક વાત ભાઈ, મેં ના પાડી ને એટલે બસ પતી ગયું. અરે પણ મારી વાત સાંભળો તમે. જો તમે હવે આમ કરશો તો કેમ હાલશે? અત્યાર સુધી વાત સાંભળી ને બધી? સાંભળી કે નહીં? સાંભળી વાત? હા તમે હવે નથી સાંભળવાની થતી, વાત પતી ગઈ. હું મારા ભાઈને છોડીને ક્યાંય નહીં જાઉં ને મારો ભાઈ દુઃખી થાય એ મને નહીં ચાલે. હા હા, તમારી વાત સાચી છે. કોઈએ ક્યાંય જવાની જરૂર નથી. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કે મેં મારા રૂપના અભિમાનમાં બહુ બધાનું અપમાન કર્યું છે, પણ હવેથી એવું નહીં થાય. એની હું ખાતરી હવે નહીં થાય એમ? એ આ થોડાક દિવસમાં જ એમ. મને એકવાર માફ કરીને એક મોકો આપી દો. હું હવે કોઈ કમ્પ્લેન નહીં આવે તમારે. 100 વાતની એક વાત આવે, આ વસ્તુ નહીં બને, નહીં બને એટલે નહીં બને. અરે આમ ના કરશો તમે. રાજભાઈ ક્યાં છે? હશે અંદર. આ રાજભાઈ, અરે એનું શું કામ છે તારે? જો મારી વાત સાંભળો. રાજભાઈ, ભાભી તમે અહીંયા? હા રાજભાઈ, હું માફી માંગવા આવી છું. ફાલ્ગુની, રાજભાઈ, મને ખબર છે કે મેં તમને લોકોને ના બોલવાના શબ્દો બોલી છું અને મારા રૂપ અને પૈસાના અભિમાનમાં ખબર નહીં મેં કેટલું ગેરવર્તન કર્યું છે તમારી જોડે, પણ મને હવે સમજાઈ ગયું છે કે હું ખોટી હતી. સાચું સુખ તો પરિવાર જોડે છે. અરે આ રૂપને શું કરવાનું મારે? જુઓ ભાભી, આ તમારે માફી માંગવાની કંઈ જરૂર નથી. તમને સમજાઈ ગયું છે ને? બસ કંઈ વાંધો નહીં, બીજું શું હોય? હા ભાભી, એમ પણ તમે અમારાથી મોટા છો અને તેમ છતાંય હું પણ તમને ઘણું બધું બોલી ગઈ છું. આ કહેવાય ને કે ગુસ્સામાં નીકળી ગયું, એટલે તમારે માફી માંગવાની જરૂર નથી. હું નાની થઈને ઘણું બધું બોલી છું તો મારે તમારી માફી માંગવી જોઈએ. મને માફ કરી દેજો. અરે તમે બે લોકો શું માંડ્યું છે આ? અરે મને તો પૂછો મારે શું કરવું એમ? અરે મોટા ભાઈ, કરવાનું શું હોય? આ ભાભીને એની ભૂલ સમજાઈ ગઈ છે, વાત પૂરી થઈ ગઈ, બીજું શું હોય એમાં? એની હું ખાતરી કે પછી આવું નહીં થાય એમ? થોડીક વારમાં, થોડાક ટાઈમમાં, થોડાક દિવસોમાં સમજાઈ જાય ભૂલ આવી ગઈ. આટલી ઉંમરમાં ન સમજાણું, હવે સમજણ પડી ગઈ એટલામાં. અરે ના ના, એવું નહીં થાય. મને સાચે દિલથી મારી ભૂલ સમજાઈ ગઈ છે. જુઓ, ભાભી કહે છે ને કે બીજી વાર આવું નહીં કરે તો પછી આપણે જતું કરવું જોઈએ ને. હવે તમે તમારો ગુસ્સો પકડી રાખશો, આમાં અહમ રાખશો કે નહીં મારે નહીં જોવે, નહીં જોવે, એવું ન કરવાનું હોય. ઘર હોય ત્યાં આવું ચાલ્યા જ કરતું હોય. જવા દો ને વાતને હવે. હા ભાઈ, રાજ સાચું કહે છે કે ભાભીને હવે એમની ભૂલ સમજાઈ ગઈ છે તો તમે જતું કરો ને. તમે શું કામ ગુસ્સો કરો છો? હા આ વાતને અહીંયા જ પૂરી કરીએ ને. જો મારી વાત સાંભળો. આ એટલા દી મારા બેન ન્યાય રહ્યા ને તો એને બધી ખબર પડી ગઈ છે કે હાસુ સુખ તો પરિવારમાં જ છે. અને બીજી વાત એ કે હું જ ત્યાં રસોઈ બનાવતો હતો એટલે એણે બધું જોયું અને અમુક લોકોએ એને કીધું
એટલે છે ને એની આંખ ઉઘડી ગઈ. હા, અને હવે હું તમને વિશ્વાસ આપું છું કે આવું છે ને કોઈ દિવસ નહીં થાય. હા, એ ઘરના બધા કામય કરશે અને આ મેકઅપ ને બેકઅપ એ ઓછું કરશે તમ તાર. જો અશોક, હવે રાજ અને ફાલ્ગુની વહુ એ બે રાજી હશે તો જ આ વાત શક્ય થશે, નહીં તો નહીં. અરે આ અમે રાજી જ છીએ ભાઈ, અમે રાજી જ છીએ, અમને કાંઈ વાંધો નથી. ચાલે મોટા ભાઈ, ઘર હોય ત્યાં ચાલ્યા કરે, બધું પતી ગયું ને ભાભીને એની ભૂલ સમજાઈ ગઈ છે. હવે વાતને અહીંયા પૂરી કરો, હવે લાંબુ કંઈ વિચારવાનું નથી. ભાભી અહીંયા આવી ગયા છે ને, અને ના આવ્યા હોત ને તો આજે હું એમને લેવા જ જવાનો હતો, મેં નક્કી કરી જ લીધું હતું. કારણ કે તમે તમારો હમ મૂકવાના નહોતા એ મને ખબર હતી. એટલે છે ને વાત અહીંયા પૂરી કરો. હવે ગીનાઠામાં ઘી પડી ગયું છે ને. ને ભાભી આ તમારે છે ને મેકઅપ કરવાનો, આ તમે મેકઅપ કરો તો વધારે સારા જ દેખાવશો. મેકઅપ કરજો પણ સાથે સાથે થોડુંક કામકાજમાં પણ હાથ બટાવજો. ના ના, તમારી વાત સાચી છે. આજ પછી મેં મારા રૂપનું અભિમાન છોડી દીધું. હા, હવે હું તમારા લોકો જોડે હળી મળીને રહીશ. અને ભાભી આ રૂપના છે ને, આ ભગવાને તમને રૂપ આપ્યું છે ને તો એને છે ને એનો આભાર માનવો જોઈએ, એની પૂજા કરવી જોઈએ, એનું અભિમાન ન કરાય. આ છે ને અમુક અમુક છોકરીઓ જે રૂપના અભિમાન કરે છે ને એ પછી તમારી જેમ પસ્તાય. ભગવાને જે પણ જેને આપ્યું છે બધાને એને સમજી વિચારીને આપ્યું છે. આ મને થોડોક શ્યામ બનાવ્યો, પણ જુઓ ને પત્ની કેવી આપી, રૂપાળી આપી ને, એવું જ હોય બધાનું. સાચી વાત છે. ફાલ્ગુની, બોલ બોલ બોલ. તું પણ મને માફ કરી દે. અરે કહ્યું તો ખરી ભાભી, એમાં તમારે માફી ન માંગવાની હોય. બધું થઈ ગયું એ થઈ ગયું. નવેસરથી નવી સવાર. એક કામ કરીએ આપણે, ભાભીને છે ને આ માફી માગવી બધા પાસે માફી માગી, જેના કરતાં કામ કરો, આજે રસોઈ તમારા હાથે બનાવીને બધાને જમાડો એટલે બધા માફ કરી દે. મારા ભાઈએ માફ કરી દે ને આ મહેમાન આવ્યા છે, હવે એને જમાડ્યા વગર તો મોકલાશે નહીં. અરે અરે કાંઈ કરવાનું થતું જ નથી, જમ્યા વગર જવાય જ નહીં. અરે પણ બોલતા જ નહીં, કાંઈ બોલતા જ નહીં. અરે પણ આમ તો ગળા ના ગળા ના માના લાડવા બનાવજો. એ તમારી બેન ને કયો, એ જે કરવું એ બનાવી દે. ના ના, આજે હું બધા માટે રસોઈ બનાવું હા છું. તો સીધા આવો રસોડા તરફ. ચાલો ચાલો. જા તું સાથે જા. મારે જવું જ પડશે. હા, નહીં તો એને ખબર નહીં વસ્તુ કઈ ક્યાં પડી. હજા નકર ખાંડની જગ્યાએ મીઠું નાખી દેશે પાછા ચૂરમાના લાડવામાં. અરે ભાઈ હવે આમાં હાથ ન જોડવાના હોય. આ છે ને ઘર હોય ને આવા કંકા થોડા થોડા હાયલા કરે, ચિંતા. અરે બેસો બેસો, હિસકા ખાઓ અમારા ગામ. હું શું કહું, થોડુંક મેકઅપ કરવા દેવું આપણે. ભાઈ હા હા ભાઈ હા, તમારે પાછું ઈ બહુ ડઢો પાછો એમ. હા એ સારું લાગે, કરે ભલે ને કરે. હું શું કહું છું, હું હાલે છે તમારે અહીંયા કામકાજ હાયલા કરે ને. અરે હાયલા કરે હો. તો તમે ઢોલ બોલ વગડાવો કંઈક લાડવા ખબર ગામનું ખાવું ન કરો, લગન બગન કરો કંઈક, તમે ડિસ્કો કરવા આવી. એક જગ્યાએ વાત ચાલુ છે. હું વાત કરો છો હે? અરે વાહ, લ્યો તે